સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવ નિશમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર શાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરા થી ઉતરતી વિભાવે તે ઢંભી સ્વરૂપ ભણી દોડી પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના વેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશમાં વીરનો વિષા મો ભવ ક્લાંતના હૃદયનો તું પંથમો તીતણો સોણ્યે તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તો રૂચતા જગતની રુચિયારસે સૌ ટોરીઝતા શકલ જ્ઞાયક દેવરીજે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કરી તથાપિ કાન વાણીના અંકાએ મૂલ્ય ના કરી નમો રિંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો અયરણમ નમો અવજણમ નમો લોહિસ્વ સાવણમ ચત્તારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલે પંતો ધમો મંગલમ ચત્તારી લુગુટમાં અર્હંતા લુગુટમાં સિદ્ધા લુગુટમાં શાહો લુગુટમાં કેવલે પંતો ધમો લુગુટમાં ચત્તારી શરણ બોલ્યામી અર્હંતે શરણ બોલ્યામી સિદ્ધે શરણ બોલ્યામી શાહો શરણ બોલ્યામી કેવલે પંતો ધમો શરણ બોલ્યામી ઓમ નમો અર્હંતાણમ કર્તા કર્મ અધિકાર સમયસર ગ્રંથાધિરાજ કર્તા કર્મ અધિકારની આપણે 98 નંબરનો શ્લોક ચાલી રહ્યો છે. એમાં સંક્ષિપ્તમાં સમજ્યા પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે આજે સમજી. તો પહેલો એનું હરિગીત નથી કર્મમાં કરતા અને વળી કર્મ કરતામાં નથી, તેથી જ કરતા કર્મની સ્થિતિ કદી બનતી નથી. છે કર્મમાં બસ કર્મ જ્ઞાતા જ્ઞાનમાં જ રહે ખરે, છે આમ તોય મો આ કાં નાચતો રહેતો અરે. એટલે કે નિશ્ચય નહીંથી જુઓ તો ન તો કરતા કર્મમાં છે અને ન તો કર્મ કરતામાં છે. જો આ રીતે પરસ્પર બંનેનો નિષેધ કરવામાં આવે તો કર્તા કર્મની શું સ્થિતિ થાય? અર્થાત જીવ અને પૂતગલનું
જીવ અને પૂતગલ વચ્ચે કર્તા કર્મપણું ક્યારેય બની શકે નહીં, ક્યારેય હોઈ શકે નહીં. એનો અર્થ શું થયો કે જ્ઞાતા છે સદા જ્ઞાતામાં જ છે અને કર્મ સદા કર્મમાં જ છે. આમ આ રીતે વસ્તુની આવી સ્થિતિ અત્યંત પ્રગટ એટલે એકદમ પ્રગટ છે, છતાં પણ આ મોહ પડદા પાછળ અત્યંત વેગથી કેમ નાચી રહ્યો છે એનું આચાર્યને આશ્ચર્ય થાય છે. રાજમલજીએ કરષ્ટિકામાં કર્તા શબ્દનો અર્થ રાગ દ્વેષ આદિ અશુદ્ધ પરિણીત જીવ લીધો, અજ્ઞાની જીવ લીધો ટૂંકમાં, અને કર્મનો અર્થ જ્ઞાનાવણીય કર્મરૂપ પરિણીત પૂતગલ પિંડ લીધો. એ રીતે એમને કર્તા કર્મમાં નથી, કર્મ કર્તામાં નથી. એનો અર્થ એ કર્યો કે બંને વચ્ચે એક પણ નથી, જીવ અને પૂતગલ વચ્ચે. એનાથી શું નીકળ્યું કે જ્યારે અજ્ઞાની જીવ અને જ્ઞાનાવણીય જે કર્મ છે, જ્ઞાનાવણીય આદિ પૂતગલ કર્મ, એ બંને જુદા જુદા છે, તો એ બંને વચ્ચે પરસ્પર કર્તા કર્મ ભાવ કેવી રીતે થઈ શકે? આથી આ વસ્તુ સ્થિતિ અત્યંત સ્પષ્ટ છે કે જ્ઞાતા જે છે તે સદાય જ્ઞાતામાં છે અને જ્ઞાનાવણીય કર્મ કર્મમાં છે. તો પછી કેમ જાણે અજ્ઞાની જીવોની માન્યતામાં આ મોહ કેમ નાચે છે? તે મોટું આશ્ચર્ય છે, મોટા અચંબાની વાત છે. એ આપણે સંક્ષિપ્તમાં આખું સમજાતા. હવે આજે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજી તો એની અંદર કહેવા માંગે છે, એક જ મિનિટ, 98 નંબરનો શ્લોક. તો કે કર્તા કર્મણી નાસ્તિ કર્મ તત અપિનિયત કર્તરી નાસ્તિ. એટલે કર્તા નક્કી કર્મમાં નથી અને કર્મ છે તે પણ નક્કી કર્તામાં નથી. એ રીતે જો બંનેનો પરસ્પર નિષેધ કરવામાં આવે છે તો કર્તા કર્મની સ્થિતિ શું થાય? એટલે કે જીવ અને પૂતગલને કર્તા કર્મપણું ન જ હોઈ શકે. જ મૂકો, વજન આપ્યું, ન જ હોઈ શકે. જ્ઞાતા જ્ઞાતરી કર્મ સદા કર્મણી. એટલે કે આ પ્રમાણે જ્ઞાતા સદા જ્ઞાતામાં જ છે ને કર્મ સદા કર્મમાં જ છે. એવી વસ્તુ સ્થિતિ પ્રગટ, ઇતિ વસ્તુ સ્થિતિ વ્યક્તતા. એટલે કે આવી વસ્તુ સ્થિતિ પ્રગટ છે તો પણ અરે તથાપિવત નેપ્યથે એસ મોહ કિમ રભસા નાનટીતિ. તો પણ આ નેપથ્યમાં મોહ કેમ અત્યંત જોરથી નાચી રહ્યો છે? એમ આચાર્યને અચંબો થાય છે, ખેદ થાય છે, આશ્ચર્ય પ્રગટ થાય છે કે કર્મ તો કેવું છે, પૂતગલ છે, એનો કરતા જીવને કહેવામાં આવે કેવી રીતે બને? એ અસત્ય થયું. કેમ કે બંનેને અત્યંત ભેદ છે, બંનેનો એકબીજામાં અભાવ છે. જીવ પૂતગલમાં નથી ને પૂતગલ જીવમાં નથી, તો પછી તેમને કરતા કર્મ ભાવ કેવી રીતે હોઈ શકે? કેમ કે જ્યાં કરતા ત્યાં જ કર્મ હોય, એટલે કે કાર્ય હોય. માટે જીવ તો જ્ઞાતા છે તે જ્ઞાતા જ છે, પૂતગલ કર્મનો કરતા નથી, અને પૂતગલ કર્મ છે તે પૂતગલ જ છે, એ જ્ઞાતાનું કાર્ય નથી, કર્મ નથી. માટે આચાર્યો ખેદપૂર્વક, આશ્ચર્યપૂર્વક, અચંબાપૂર્વક કહે છે કે આમ પ્રગટ ભીન દ્રવ્યો છે તો પણ હું કરતા છું અને પૂતગલ મારું કર્મ એટલે કે કાર્ય છે, એવો અજ્ઞાનીનો આ જે મોહ છે, અજ્ઞાન છે, તે કેમ નાચે છે? તો કે કર્તા કર્મણી નાસ્તિ કર્મ તત અપી નિયતિ કર્તરી નાસ્તિ કરતા. એટલે કે કર્તા નક્કી કર્મમાં નથી, એટલે કે આત્મા કર્તા અને રાગ કર્મ, જડ કર્મ એ કર્તા કર્મમાં નથી. આત્મા કર્તા અને રાગદ્વેષાદી વિકારી ભાવ કર્મ અને જડ કર્મ એ કર્તા કર્મમાં ન આવે. કર્મનું અસ્તિત્વ સ્વતંત્ર જુદું છે, એ એના સ્વચતુષ્યમાં છે. પૂતગલ ભગવાન આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ છે, એની હયાતી જુદી છે ને પૂતગલની હયાતી જુદી. બંનેની હયાતી, બંનેનું અસ્તિત્વ ભિન્ન ભિન્ન છે ને બંને સ્વતંત્ર છે. અહીં અત્યારે ભાવ કર્મની વાત નથી, અત્યારે પહેલા જડ કર્મની વાત છે. એ કરતા નક્કી કર્મમાં નથી, કરનારો તે જડ કર્મમાં, એટલે કે આત્મા કર્તા ને જડ કર્મ કાર્ય એ કરતા કર્મમાં ન આવે. જ્ઞાનાવણી આદિ જે 8 કર્મ છે, 4 ઘાતી 4 અઘાતી, મૂળ પ્રકૃતિ, ઉત્તર પ્રકૃતિ 148, આમ તો લોક
પ્રમાણ એટલા ભેદ છે, તો એ નાનાવણી આદિ 8 કર્મ જે બંધાય તે કર્મમાં આત્મા નથી. આત્મા કરતા અને એ કર્મમાં નથી. આત્મા જે કરતા બને તે કર્મમાં નથી. ભાવ કર્મ પણ આવી જાય, રાગદ્વેષાદિ વિકારી ભાવ પણ આવે, પરંતુ અહીં મુખ્યપણે તો અત્યારે જડની વાત છે, દ્રવ્ય કર્મની વાત છે. આત્મા કરતા અને એ દ્રવ્ય કર્મમાં તો નથી, પણ ભાવ કર્મમાં નથી. એ ભાવ કર્મનો પણ એ કરતા નથી, રાગદ્વેષાદિ વિકારી ભાવોનો. એટલે કે કરતા નક્કી કર્મમાં નથી. જો ભગવાન આત્મા જ્ઞાતા સ્વભાવરૂપી જો એને કરતા કહો, તો જડ કર્મ જે છે જ્ઞાનાવણી આદિ, એમાં આ કરતા ભગવાન આત્મા કરતા એમાં નથી. અને કર્મ છે તે પણ નક્કી કરતામાં નથી. એટલે કે જ્ઞાનાવણીય જે 8 કર્મ છે એ કરતા આત્મા એમાં નથી, એવી વસ્તુ સ્વરૂપ નથી. આત્મા જડમાં નથી અને જડ આત્મામાં નથી. આમ જો બંનેનો પરસ્પર વિરોધ અથવા તો નિષેધ કરવામાં આવે છે, તો નિષેધ પણ સમજાવવા માટે નિષેધ કરવામાં આવ્યો શબ્દ છે. જો એમ બંનેનો પરસ્પર કરતા અને કર્મ, એટલે કે આત્મામાં કર્મ નથી અને કર્મમાં આત્મા નથી. હવે આવો નિષેધ કરવામાં આવે પરસ્પર બંનેનો, તો કર્મની સ્થિતિ શું? અર્થાત જીવ અને પૂતગલને કરતા કર્મ પણ ન જ હોય. તદા કરતા કર્મ સ્થિતિ છે. એટલે કે આત્મા કરતા અને જડ 8 કર્મ એ કાર્ય એ રીતે હોઈ શકે જ નહીં. અહીં તો કહે છે કે આત્મા કર્મ બાંધે ને આત્મા કર્મને ભોગવે. અત્યારે તે ચાલી રહ્યું છે. આત્મા કર્મને બાંધે અને આત્મા કર્મને ભોગવે. કહે છે ને કે જેવો કર્મનો બંધ કર્યો હોય ભોગવવો પડશે. શું કરી અમારે અંતરાય કર્મનો બંધ પડ્યો? શું કરી અમે એવા ચીકણા કર્મ બંધાણા નિર્જતી અને નિકાચિત ભોગવા વગર છૂટકો નથી, અને આત્માને ભોગવવો પડશે. અમે અમારા કર્મને ભોગવીએ, કર્મને નહીં. તું તારા પરિણામોને, તે જેવા પરિણામ કર્યા એ પરિણામનું ફળ તને મળી રહ્યું છે. એ પરિણામ જેવા કર્યા તે પ્રકારે એ દ્રવ્ય કર્મ એની પોતાની યોગ્યતાથી, તે સમયની વર્તમાન પર્યાયની યોગ્યતાથી, એની એ દ્રવ્ય કર્મ પોતાની યોગ્યતાથી તે આત્માના પ્રદેશો સાથે બંધાય છે. નહીં કે જીવે અહીં ભાવ કર્યા, અહીં રાગદ્વેષાદિ વિકારી ભાવ કર્યા અને એને કારણે દ્રવ્ય કર્મનો બંધ પડ્યો, એમ નથી. બંને વચ્ચે નિમિત્તિક સંબંધ છે, કરતા કર્મ સંબંધ નથી. જીવે અહીં જેવા પરિણામ કર્યા તે જ પ્રકારના તેના ફળ સ્વરૂપે દ્રવ્ય કર્મ એની પોતાની યોગ્યતાથી આત્માના પ્રદેશો સાથે બંધાય છે. આત્માના પ્રદેશો સાથે બંધાય. 1 મિનિટ, કેમ કે આ તો પૂતગલ છે. તો આત્માના પ્રદેશો સાથે બંધાય ત્યારે જે પૂર્વે કરેલો કર્મનો ઉદય, પૂર્વે બાંધેલા કર્મ કે જેવા પરિણામ કર્યા એના ફળ સ્વરૂપે જે કર્મનો બંધ પડ્યો એની સ્થિતિ પૂરી થતા એ જે ઉદયમાં આવ્યા એની અંદર તું જેટલા અંશે જોડાણો એટલા અંશે નવો દ્રવ્ય કર્મનો બંધ પડે. દ્રવ્ય કર્મ ભાવ કર્મનું નિમિત્ત છે ને ભાવ કર્મ દ્રવ્ય કર્મનું નિમિત્ત છે. અહીં તો અત્યારે અન્ય માન્યતા જૈનમાં ચાલે છે, આત્મા કર્મ બાંધે અને આત્મા કર્મને ભોગવે. અહીં કે છે એ બંને વચ્ચે કરતા કર્મ જ નથી. એ કરતા જ નથી તો ભોગવે કેવી રીતે? પરંતુ કર્મનું લાકડું જૈનમાં એટલું બધું, એટલે કે ઊંધી માન્યતા એટલી બધી દ્રઢ થઈ ગઈ છે, કર્મને રાજા બનાવી દીધો. સંપ્રદાયની શૈલીમાં આત્મા કર્મને કરે અને કર્મને લઈને આત્મામાં વિકાર થાય. આત્મા કર્મને કરે. આત્મા પોતાની એ દ્રવ્ય, આત્મા જીવ દ્રવ્ય એ પોતાની પર્યાયને કરે કે પૂતગલ દ્રવ્યની પર્યાયને કરે? પોતાની પર્યાયને પણ વાસ્તવમાં નિશ્ચય નીતિ જો તો એને કરી શકતો ને. એ પર્યાય તો એની પોતાની યોગ્યતાથી પોતાના ષષ્ટકારકોને કારણે ઉત્પન્ન થાય. પરંતુ એ પર્યાય જે દ્રવ્યની છે તેને એક અપેક્ષાએ કરતા કીધું. પરંતુ વાસ્તવમાં તો પર્યાય જે ઉત્પન્ન થાય એ પર્યાય જ પર્યાયનો કરતા છે. અહીં તો એની જગ્યાએ આત્મા કર્મને કરે ને કર્મને લઈને આત્મા વિકાર થાય.
આત્મામાં એટલે કે દ્રવ્ય અને ગુણમાં કોઈ એવો ગુણ નથી. દ્રવ્ય તો ત્રિકારી શુદ્ધ છે, પણ ગુણ પણ એવા ત્રિકારી શુદ્ધ છે. એમાં એવો કોઈ ગુણ નથી કે જે વિકાર રૂપે પરિણમન કરે. છતાં આત્મા વિકાર તે કર્મને લઈને નહીં. પરના લક્ષ્ય થાય, કર્મના લક્ષ્ય થાય એટલે કે પરના લક્ષ્ય થાય પદ્રવ્યના, પરંતુ થાય એ સમયની વર્તમાન પર્યાયની યોગ્યતાથી. એ વિકાર એ પર્યાયનો વિભાવ સ્વભાવ છે. પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં ખાણીયા ચર્ચામાં આ ચર્ચા તો કે તમે એમ કહો છો કર્મને લઈને વિકાર ન થાય, તો પછી એ વિકાર સ્વભાવ થઈ જશે. તો કે આ જ આ સ્વભાવ છે, પણ પર્યાયનો વિભાવ સ્વભાવ છે. કેમ કે ભિન્ન ચીજ ભિન્નને કરે. ભિન્ન ચીજ ભિન્નને કરે કેવી રીતે બને? ભિન્ન ચીજ ભિન્ને કરે અને પોતાનું કરે, એવું કેવી રીતે શક્ય બને? આત્મા કર્મને કરે અને કર્મનું ફળ વિકાર આત્મામાં આવે, એ અસત્ય છે. આત્મા કર્મને કરે અને કર્મનું ફળ વિકાર એ આત્મામાં આવે, એ નથી શક્ય. પરંતુ આ સ્થૂળપણું પણ હજી જેને બેસતું નથી, એને અંદર ત્રિકારી જે ભગવાન આત્મા, જે જ્ઞાતા દ્રષ્ટાના સ્વભાવથી ભરેલો પ્રભુ, એ રાગનોય કરતા ક્યાં છે? એ ક્યાંથી બેસશે? હજી તો સ્થૂળપણું એને બેસતું નથી. દ્રવ્ય કર્મનો કરતા એ દ્રવ્ય કર્મનો કરતા નથી, એ માનવા સ્વીકારવા નથી, એ માનવા તૈયાર નથી, એ સ્વીકારવા તૈયાર નથી. તો પછી એ રાગનો કરતા નથી, એ ક્યાંથી સ્વીકારશે? જે પોતાની જ પર્યાયમાં વિભાવ ભાવ થાય, વિકાર ભાવ ઉત્પન્ન થાય છે. કેમ કે અનંત અનંત ગુણોમાં કોઈ ગુણ રાગને કરે, પર્યાયમાં એવો કોઈ ગુણ નથી. અનંત અનંત ગુણોમાં કોઈ ગુણ રાગને કરે, પર્યાયમાં એવો કોઈ ગુણ નથી. પરંતુ એ પર્યાયનો એ સમયની યોગ્યતાથી ઉત્પન્ન થાય, પર્યાયનો વિભાવ સ્વભાવ છે. ફક્ત કરતા આત્મા અને જ્ઞાનાવણીય કર્મ આત્માએ બાંધ્યું, આવું જે ચાલી રહ્યું છે, કર્તા અને કર્મ બે ભિન્ન ભિન્ન જગ્યાએ ન હોય, એક જ જગ્યાએ હોય. તો કે આત્માએ જ્ઞાનાવણીય બાંધ્યું, એનો નિષેધ કરે છે. કરનારો ત્યાં જાતો નથી. તે કરે શું કર્મને? જ્યાં હોય ત્યાં કર્મને લઈને આત્મામાં વિકાર થાય, અને વિકારને લઈને કર્મ બંધાય. કર્મને લઈને આત્મામાં વિકાર થાય ને વિકારને લઈને કર્મ બંધાય. છે સંબંધ, પણ નિમિત્ત નિમિત્તિક છે, કરતા કર્મ સંબંધ નથી. કર્મને લઈને એટલે કર્મના નિમિત્તે આત્મામાં વિકાર થાય, અને વિકારના નિમિત્તે કર્મનો બંધ પડે. પરંતુ એને લઈને આત્મામાં વિકાર થાય, કર્મનો ઉદય આવ્યો માટે રાગદ્વેષ થયા, એમ નથી. તે સ્વનું લક્ષ્ય ન કર્યું, તે ભૂલ કરી, અને સ્વનું લક્ષ્ય કરવાને બદલે, સ્વમાં હમપણું કરવાને બદલે તે પરનું હમપણું કર્યું. પરનું લક્ષ્ય કર્યું તો રાગદ્વેષાદી ભાવ ઉત્પન્ન થયા, અને એ રાગદ્વેષાદી ભાવમાં તું જોડાઈ ગયો. એ વખતે ભેદ જ્ઞાન ન કર્યું, તું અંદર જોડાઈ ગયો તો નવો દ્રવ્ય કર્મનો બંધ થયો. પણ કર્મને લઈને આત્મા વિકાર થાય અને વિકારને લઈને કર્મ બંધાય, આ માન્યતા તદ્દન ખોટી છે, વિપરીત છે, મિથ્યા દ્રષ્ટિની છે. જૈનપણાના વ્યવહારની પણ એને ખબર નથી. નિશ્ચયની વાત તો દૂર રહી. એટલે કે જીવ પૂતગલને કરતા કર્મપણું ન જ હોઈ શકે. તા જ્ઞાતરી કર્મ સદા કર્મણી તા જ્ઞાતરી. શું કીધું? તા જ્ઞાતરી કર્મ સદા કર્મણી તા જ્ઞાનરી. કર્મ સદા કર્મણી, એટલે કે જ્ઞાતા સદા જ્ઞાતામાં જ છે, અને કર્મ સદા કર્મમાં જ છે. જ્ઞાતરી જ્ઞાન, જાણનારો ભગવાન આત્મા જ્ઞાતા જ્ઞાતામાં છે, અને પૂતગલ કર્મ કર્મમાં છે. જ્ઞાત સ્વભાવી નટ અને કર્મ, જ્ઞાત સ્વભાવી નટ અને કર્મ કર્મમાં છે. જડ કર્મ જડમાં છે, ને આત્મા આત્મામાં છે. આત્મા જડને કરે, અને જડનું કાર્ય તે આત્માનું, અને આત્મા એનો કરતા, એવું હોઈ શકે નહીં. આત્મા જડને કરે ને જડનું કાર્ય આત્માનું, એટલે કે આત્મા એનો કરતા, એવું હોઈ શકે નહીં. અત્યારે જૈનના નામે આ જ ચાલી રહ્યું છે. આત્મા કર્મને બાંધે, આત્મા કર્મને કરે, ને આત્મા કર્મને આત્મા ભોગવે. જેવા બાંધ્યા છે
એવા ભોગવે, એ વાત તદ્દન ખોટી છે. તે જેવા બાંધ્યા એવા ભોગવવા પડશે. આ લૌકિકમાં છે, નિમિત્તનું કથન છે. તે જેવા બાંધ્યા તે કર્મનો બંધ પડ્યો, તે તારા પરિણામને અનુલક્ષીને છે. તે જેવા પરિણામ કર્યા એ પ્રકારે કર્મનો બંધ એની યોગ્યતાથી પડ્યો અને એ ઉદયમાં આવ્યો તો જતા જતા રિટર્ન ગિફ્ટ આપતો જાય, અનુભાગ આપે. પાછો તું એમાં જોડાઈ જાય ભેદ જ્ઞાનના અભાવને કારણે, તો તને દ્રવ્ય કર્મનો બંધ પડે છે. એટલે કર્મને આત્મા ભોગવે ને આત્મા કર્મને કરે એમ છે નહીં. પરંતુ અત્યારે એ ચાલે, જેવા બાંધ્યા એવા ભોગવવા પડે. અહીં કહે છે કે આત્મા તદ્દન જળના કર્મથી જુદી ચીજ છે, ભિન્ન ચીજ છે, બંનેના પ્રદેશો પૃથક પૃથક છે. જ્ઞાતા જ્ઞાતરી એટલે કે જાણનાર તત્વથી જળ કર્મ એ ચીજ ભિન્ન છે. જુદી જુદીને કરે એવું ત્રણ કારમાં બને નહીં. જુદી ભિન્ન ભિન્નને કરે એવું ત્રણ કારમાં બને નહીં. કેમ કે અન્ય લોકો ઈશ્વરને કરતા માને છે અને આ કર્મને કરતા માન્યો, કર્મને રાજા બાયનો કે કર્મને હું કરું છું એમ માને, તો બે સરખી માન્યતા વાળા છે. ઓલો એમ કે ઈશ્વર કરતા, અહીં તું કે હું કર્મને કરું, તો તારામાં ને એનામાં કોઈ ફરક નથી. બે સરખી માન્યતા વાળા છે. કેમ કે ઓલા ઈશ્વર કરે છે બધા કામને અને આ કહે છે કે હું કર્મને કરું છું. બે એક જ માન્યતા થઈ મિથ્યા દ્રષ્ટિની. ક્રમબદ્ધને સમજો તો ક્રમબદ્ધમાં તો ત્યાં સુધી આવ્યું કે દરેક દ્રવ્યની પર્યાય જે સમયે થવાની તે થાય, થયા વગર રહેતી નથી. દરેક દ્રવ્યની અનંતા દ્રવ્યો છે, જાતિ અપેક્ષાએ છો, સંખ્યા અપેક્ષાએ અનંત. એ દરેક દ્રવ્યની પર્યાય જે સમયે જે કારે જે સમયે જે ક્ષેત્રે જે થવાની છે તે ક્રમસર થયા વગર રહેતી નથી, આગળ પાછળ પણ નહીં. ધારો કે સમજવા માટે 101 નંબરની પર્યાય, 102 નંબરની પર્યાય, 103 નંબરની, એવું નથી કે 103 નંબરની પર્યાય પહેલા આવી જાય. મેં એવો પુરુષાર્થ કર્યો તો 103 વાળી પહેલા આવી જાય. આવે શાસ્ત્રમાં કથન, તું એવા પુરુષાર્થ કર. તો જીવે પુરુષાર્થ કર્યો સૈનિક રાજાના કે 33 સાગરો પોમથી 84,000નું વહેલું આવી ગયું ને, વહેલું નથી આવ્યું, એ 84,000નું જ હતું, તારા જ્ઞાનમાં નહોતું. એને પુરુષાર્થ એ સમયે એવો જ થવાનો હતો જેથી એ આયુમાં ફેરફાર થયો. ઘણીવાર એમ કે ઉદીરણા કર્મની 10 સ્થિતિ છે, બંધ, શતા, ઉદય, ઉદીરણા, સંક્રમણ, ઉત્કર્ષણ, અપકર્ષણ, નિધતિ, નિકાચિત. તો એમાં જે ઉદીરણા છે તો વહેલું ઉદયમાં આવી જાય. તો કે જો વહેલું આવ્યું ને ઉદયમાં, તે પર્યાય ક્યાં આના પછી આ જ થવાની ક્યાં સિદ્ધ થાય? તો કે એ સમયે એ જ પર્યાય થવાની હતી, તારા જ્ઞાનમાં નહોતી. તને એવું લાગ્યું વહેલી ઉદયમાં આવી. ધારો કે એક્ઝામ્પલમાં આપણે વારંવાર લઈશી, અત્યારે સોનગઢ પ્રસંગ ચાલી રહ્યો છે પૂજ્ય ગુરુદેવશ્રીના જન્મ જયંતિનો. આજે 4થો દિવસ છે. આ જ્ઞાની પુરુષે આ ક્ષેત્રની અંદર જન્મ લીધો. કોઈ આપણા એવા પૂર્વે કરેલા સારા પરિણામ કે જેથી આપણને એમનો સંયોગ મળ્યો, તત્વની વાત સમજવા મળી. તો સોનગઢ જવા માટે ઊભા છો સ્ટેશને, તમારો નંબર ટિકિટમાં 50મો હોય કે 30મો નંબર છે અને કોઈ સાધર્મી મોમોક્ષ એ 5મો નંબર કે 6થા નંબરે ટિકિટ લેવા માટે ઉભો હોય. તમને જોઈ ગયા, તમે એને જોઈ ગયા, તમે કીધું એકના બદલે 2 ટિકિટ લઈ લેજે. એણે 2 લઈ લીધી. તો આપણે એમ થાય, જોયું આટલું મેં કર્યું, એટલી મારી ઓળખાણ હતી એટલે મને ફાયદો થયો, મારો વહેલો નંબર આવી ગયો. એ નિમિત્તના કથન. ખરેખર તારો નંબર એ 5મો કે 6થો જ હતો, તારા જ્ઞાનમાં નહોતું. તને એમ લાગ્યું કે અમારે આને કારણે હું વહેલો આવ્યો. એને ઉદીરણા કીધી કર્મની અપેક્ષાએ. વહેલું ઉદયમાં આવ્યું એટલે કે નંબર વહેલો આવ્યો. જો બાળકોનું એક એક્ઝામ્પલ આવે શાસ્ત્રમાં, બાળકો રમતા હોય વેકેશનના ટાઈમમાં
હવે તો એ સમય જતો રહ્યો કે બધા સગાવાલાના છોકરાઓ ભેગા થઈને રમતા હોય, નાના બધા મોબાઈલ અને ટીવી સામે ગોઠવાઈ ગયા. તો કે એ રમતા હોય ત્યારે ઘરમાં બધા ભેગા થયા હોય, જમવાનું ગમે એટલું કહો એ ન કે નથી, હમણાં ભૂખ નથી, રમવાના ઓલામાં રમવાનું પૂરું થાય તરત જ એમ કે, તરત જ રમવાનું બધા પોતપોતાની યથાસ્થાને જતા રહ્યા હોય તો તરત એમ કે મમ્મી મને ભૂખ લાગી. 2 મિનિટમાં ભૂખ કેવી રીતે લાગી ગઈ, ઉદીરણા થઈ. રમવાની બળતરામાં ભૂખ એને દેખાણી નહીં, જેવી રમવાનું પૂરું થયું તો ભૂખ તો એ ઉદીરણા થઈ. પણ એનો અર્થ એવો નથી કે વહેલું ઉદીરણાયું. અકારે મોત, કોઈ નાની ઉંમરનું મરણ થયું હોય, આપણે એમ કહીએ અકારે અવસાન, ખરેખર તો એ એના મૃત્યુનો સ્વકાર છે. એ સમયે એનું મૃત્યુ થવાનું હતું. દેવેન્દ્ર, જીનેન્દ્ર, શુકેન્દ્ર, ઇન્દ્ર કોઈ એને ફેરફાર કરી શકવા માટે સમર્થ નથી. એ સમયે જ એનું મરણ થવાનું હતું. પણ બોલીશું અકારે અવસાન. અકારે એટલે ત્યાં સમવાયની અપેક્ષા વાત છે. એક એ કારને ગૌણ કરી નાખો. એનો અર્થ એવો નથી કે વહેલો આવી ગયો, એ સમયે જ આવવાનું હતું. લૌકિકમાં એમ ન કહેવાય કોઈ નાની ઉંમરનો છોકરો મરણ પામ્યો એમ કે એનું મૃત્યુ શું કરી, ભલે નાની ઉંમર પણ એનો તો અત્યારે સ્વકાર જ હતો, એમ બોલાતું નથી. વિનય વિવેક રૂપે એમ કે શું કરી નાની ઉંમરમાં મરણ થઈ ગયું, અકારે અવસાન થયું. ખરેખર તો એ મૃત્યુનો એ સ્વકાર હતો, એ પર્યાય એ સમયે એમ જ થવાની હતી. એટલે જે સમયે થવાની તે ક્રમશર થાય, આગી પાછી નહીં. આગી પાછીનો અર્થ કે આ પર્યાય પછી આ જ પર્યાય. જો અન્ય દિગંબર મતમાં પણ ક્રમબદ્ધને માનતા નથી, ક્રમ નિયમિત માને. એટલું એક પછી એક પર્યાય આવે એટલું માને. આના પછી આ જ પર્યાય આવે તો કે પુરુષાર્થનો છેદ ઉડી જાય એવું એમની માન્યતા, કે પછી પુરુષાર્થ કરવાનું રહે જ નહીં ને, એવું નથી. આના પછી આ જ આવે એ સ્વીકારો, એનું નામ તો અનંત, એનું નામ જ પુરુષાર્થ. એમાં અનંતો પુરુષાર્થ સમાયેલો છે. તો તારી પર્યાયને ફેરવી શકતો નથી તો બીજાની પર્યાયને ફેરવ તો કેવી રીતે ફેરવી શકે? એની પર્યાય અહીં કેવી રીતે થાય? પદ્રવ્યની. એટલે જે દ્રવ્યની જે સમયે જે પર્યાયનો કાર છે તે થાય ને તે ક્રમબદ્ધ થાય. જે દ્રવ્યની જે સમયે જે પર્યાયનો કાર છે એ એની જન્મક્ષણ છે, એની હોનાર છે, એની ભવિતવ્યતા છે, તે થાય કે ક્રમબદ્ધ થાય. કેમ કે ક્રમબદ્ધમાં તો અકર્તાપણું અહીંયા સિદ્ધ કરવાનું છે. ભગવાન આત્મા અકર્તા છે. એ ભગવાન આત્મા જળ કર્મનો કરતા તો નથી, પણ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ એ પરિણામનો પણ એ ભગવાન આત્મા કરતા નથી. જળ દ્રવ્ય કર્મનો તો નથી, પણ દયા, દાન, વ્રતના પરિણામ જે પોતાના એ પરિણામનો પણ આત્મા કરતા નથી. કેમ કે એ વિકારી પરિણામ છે અને ભગવાન આત્મા નિર્વિકારી. હવે નિર્વિકારી ભગવાન આત્મા ચૈતન્ય એ વિકારને કેવી રીતે કરે? એક અકર્તાપણાની પરાકાષ્ઠા લીધી કે આત્મા જળ કર્મનો તો કરતા નથી, પણ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા, અભિષેક, સ્વાધ્યાય આદિના જે પરિણામ છે એ પરિણામનો આત્મા કરતા નથી. આત્માને કરતા કહો કે મિથ્યા દ્રષ્ટિ? કેમ કે આત્માને કરતા કીધું એ જ મિથ્યા દ્રષ્ટિ છે, વિપરીત માન્યતા છે. કેમ કે શુભ રાગ એટલે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિનો કરતા થાય એ મિથ્યા દ્રષ્ટિ છે. એટલે કે રાગનોય કરતા નથી, દ્રવ્ય કર્મનો તો નથી, પણ રાગનો એટલે કે ભાવ કર્મનોય કરતા નથી. એ સ્થૂળ વાત છે. પણ એનાથી પણ સૂક્ષ્મ વર્તમાન જે એની પર્યાય છે નિર્મળ, વિતરાગ દશા ઉત્પન્ન થઈ સ્વભાવના આશ્રયે, એ વિતરાગ પર્યાયનો પણ એ કરતા નથી. એનાથી પણ આગળ એ જે પર્યાય ઉત્પન્ન થાય, પર્યાયનો કરતા એ પર્યાય જે ગુણની છે ગુણ પણ એનો કરતા નથી. એ ગુણને ધરનાર જે ગુણી છે એ પણ એનો કરતા નથી. એ પર્યાય જે ઉત્પન્ન થઈ તત્સમયની વર્તમાન પર્યાય એનો કરતા પૂર્વની પર્યાયનો વ્યય પણ એનો કરતા નથી. જે પર્યાય ઉત્પન્ન થઈ એ પર્યાય જ પર્યાયનો કરતા છે. આ અકર્તાપણાની પરાકાષ્ઠા થઈ.
એટલે કે નિર્મલ પર્યાયનો પણ કરતા નથી. અકર્તાની જીન દર્શનમાં છેલ્લી પરાકાષ્ઠાની સ્થિતિ કે નિર્મલ પર્યાય છે એનો પણ દ્રવ્ય કરતા નથી, કેમ કે પર્યાય પર્યાયની કરતા છે. આ વાત સાંભળી નથી એટલે આપણને મગજમાં બેસતી નથી. કેમ કે જૈનમાં જન્મ તો લઈ લીધો, જૈન કુળમાં, પણ જૈન પરમેશ્વર શું કહે છે એની ખબર નથી. અને એ ખબરો વિના જાત્રા કરો ધર્મ થઈ ગયો, વ્રત તપ કરો ધર્મ થઈ ગયો, સ્વાધ્યાય કરો ધર્મ થઈ ગયો, પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળવું ધર્મ થઈ ગયો. એ ધર્મ નથી, કશાય છે, રાગ છે. એનો તેમ નથી કે ન કરવું, પરંતુ એમાં કહેલી વાતને સ્વના લક્ષ્ય ચિંતન કરવું, મનન મંથન કરવું અને એ સ્વના આશ્રય સ્વભાવ તરફ લક્ષ્ય કરવું, તો એ પર્યાય તે તરફ ધરી જાય છે અને વિતરાગ દશા ઉત્પન્ન થાય, તે ધર્મ છે. એની જગ્યાએ જાત્રા કરો, 99 જાત્રા શેત્રુંજયની કરો, મોક્ષની પ્રાપ્તિ થાય. કોઈ દિગંબર હોય તો એમ કે સમેત સિકંદની જાત્રા કરો 49 વાર, થઈ ગયો મોક્ષની પ્રાપ્તિ. એવી રીતે ન થાય મોક્ષની પ્રાપ્તિ. એ તો સ્વભાવના આશ્રય વિશેષ એટલે કે પ્રબળ પુરુષાર્થ, વિશેષ એટલે પ્રબળ પુરુષાર્થ કર્યો તો ધીમે ધીમે શુદ્ધિની વૃદ્ધિ થઈને પૂર્ણતાની પ્રાપ્તિ થાય છે. ગિરનારની કરો કે શેત્રુંજયની કરો કે સમેત શિખરની કરો, ચંપાપુરી, પાવાપુરી, પરંતુ એ ધર્મ નથી, એ સ્વભાવ છે. ઘણા એમ કે વર્ષમાં એક વાર તો જાત્રા કરવી જ જોઈએ ને, માટે જાય છે ઘણા કારતક સુદ પૂનમે, ચૈત્ર સુદ પૂનમે. તો એ કરતા બુદ્ધિ છે કે હું શરીરને હું હલાવું છું, હું લઈ જાઉં છું ત્યાં જાત્રા કરવા શરીરને. જળની ક્રિયાનો તું કરતા જાત તો તે મહા મિથ્યા દ્રષ્ટિ છે. એ સમયે જો પૂજ્ય ગુરુદેવશ્રી પણ જાત્રા કરતા દેખાતા, પણ એમના અભિપ્રાયમાં પડ્યું છે આ સમયે આમ જ થવાનું હતું. અભિપ્રાયમાં નથી પડ્યું કે હું જાત્રા કરું છું, હું શરીરને લઈને આવ્યો. એ શરીર એ તો એક પૂતગલ પરમાણુનો બનેલો સ્કંદ છે, અનંત પૂતગલ પરમાણુ છે. પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય ત્યારે ધર્માસ્તિકાય ત્યાં નિમિત્ત રૂપે છે. માટે હું શરીરને હલાવું છું, હું લઈ જાઉં છું, એ શરીરને જળની ક્રિયાનો કરતા થાય એને મિથ્યા દ્રષ્ટિ કીધો, જૂઠો કર્યો. અજ્ઞાની હોય તો એને જે શુભ ભાવ થયો કશાયની મદદતા પૂર્વક, તો કદાચ તેનો કરતા થાય. એનામાં અનંત ગુણ છે, પણ કોઈ ગુણ રાગને કરે એવો ગુણ નથી. એટલી પર્યાય બુદ્ધિ વાળો દયા, દામ, વ્રત, તપ, ભક્તિના પરિણામનો કરતા, એટલે કે એ પર્યાય બુદ્ધિ વાળો જેને મિથ્યા દ્રષ્ટિ કીધો, એ મિથ્યા દ્રષ્ટિ થાય છે. માટે અહીં તો કે છે બહાર બીજી બધી વસ્તુ તો બહુ દૂરની થઈ ગઈ, દ્રવ્ય કર્મનો કરતા, ભાવ કર્મનો કરતા. અહીં તો કે છે એના નિર્મલ પરિણામોનો કરતા પણ તું દ્રવ્ય નથી. એ દયાદાનના પરિણામ એને તે કાર્ય જે જ્ઞાનની પર્યાય જે જાણનારો છે, જ્ઞાનની પર્યાય જાણનારો જે છે તે પર્યાયને પણ તે દ્રવ્ય કરતું નથી. જાણવાની જે જ્ઞાનની પર્યાય છે એ પર્યાયને પણ તે દ્રવ્ય કરતું નથી. બે વસ્તુ લીધી, એક નિર્મલ પર્યાય ને એક દ્રવ્ય. છેલ્લી તો નિર્મલ પર્યાય ને દ્રવ્ય તે એકબીજાને કરે એમ પણ નથી, એમાં નથી. કેમ કે એકબીજાને કરે તો બેપણું રહેતું નથી, તો દ્વૈતપણું રહેતું નથી. છે તો બે દ્વૈત, ભિન્ન ભિન્ન છે. કેમ કે પર્યાય તો એક સમયની હે સત, ઓલું ત્રિકારી સત છે. જો એકબીજાને કરે તો દ્વૈતપણું રહેતું નથી. અહીં તો કે છે એટલે કે જ્ઞાતા સદા જ્ઞાતામાં જ છે ને કર્મ કર્મમાં છે, કર્મમાં કર્મ જ છે. ઈતિ વસ્તુ સ્થિતિ વ્યક્ત, એવી વસ્તુની સ્થિતિ પ્રગટ છે. કેમ કે બધાની સત્તા કેવી છે? ભિન્ન છે. ભિન્ન ભિન્ન બધાની સત્તા પ્રગટ છે. એટલે ભિન્ન સત્તા જે છે હોવા વાળી ચીજ, કર્મની સત્તા વાળી ચીજ, એ જીવની સત્તા એને કરે એવી વસ્તુ સ્થિતિમાં નથી. પરંતુ અહીં તો વિપરીત માન્યતા ચાલે છે. ભક્તિ કરો, પૂજા કરો, જાત્રા કરો, ધર્મ માનીને બેઠા. ધર્મ નથી, અધર્મ છે, આત્મધર્મ નથી. તો કે ઋષભદેવ ભગવાન શેત્રુંજય ઉપર 99 વાર આવ્યા હતા. 99 વાર શું, લાખ વાર આવ્યા હોય પૂજ્ય ગુરુદેવશ્રી કે ધર્મ નહીં થાય. ધર્મ તો આત્માના આશ્રય થાય.
એ પરની હારે શું સંબંધ આપણે? જાત્રા એટલે જાતને તારવી. એ તો આત્મામાં અંદરમાં વિતરાતો એ જાત્રા કહેવાય. અંદરમાં આનંદમાં વિતરા તો શેત્રુંજયની જાત્રા, ગિરનારની જાત્રા એ જાત્રા કહેવાય. પૂજ્ય ગુરુદેવશ્રીની સમયમાં એક દિવ્ય ધ્વનિ નામનું પુસ્તક હતું. એની અંદર આવતું આવું કે સતપુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. ધર્માત્માનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. બીજાનું કલ્યાણ બીજો કરે કેવી રીતે બને? પરનું કલ્યાણ કોણ કે બીજું કેવી રીતે કરી શકે? તને વસ્તુ સ્વરૂપની ખબર નથી. કલ્યાણ તો પોતે ભગવાન આત્મા જે જ્ઞાન આનંદથી ભરેલો, એમાં જે જ્ઞાન અને આનંદની પર્યાય પ્રગટ થાય તે ધર્મ છે, એ કલ્યાણ છે. પરંતુ એ ધર્મની પર્યાયનો કરતા પણ આત્મા નથી, અકર્તાની છેલ્લી પરાકાષ્ઠા. પરંતુ એટલું બધું અભિમાન છે, અભિપ્રાયમાં પડ્યું છે, હું કરું. ક્રિયાકાંડના રસમાં એટલા બધા ચડી ગયા, હું ઉપવાસ કરી શકું, ભરસીટપ કરી શકું. ખરેખર એ બધી હોરી છે, રાગની ને કશાયની આવે છે અખાત્રીજે વર્ષિટપ. તું કંઈ કરી શકતો જ નથી. જે થઈ રહ્યું છે એને તું જાણનાર દેખનાર છું. એનો તો એવો નથી કે ન કરું, પણ એ ધર્મ નથી. એને ધર્મ માનીને બેઠા તો એ અધર્મ છે, આત્મધર્મ નથી. માટે અહીં કીધું જ્ઞાતા સદા જ્ઞાતામાં છે. પરનો કરતા તો નથી, પણ આત્મા રાગનો કરતા છે એમ પણ નથી. તો કે દયાદાન વ્રત તપ ભક્તિ આદિના પરિણામ એનો કરતા નથી. આ જૈનપણું છે ને લોકો એનાથી વિપરીત માને. ખરેખર તો અજૈનપણું છે. કેમ કે જાણનાર સદા જાણનારમાં જ છે, એટલે જ્ઞાતા સદા જ્ઞાતામાં છે. જૈનપણું તો એ છે કે જ્ઞાતા સદા જ્ઞાતામાં છે, કર્મ સદા કર્મમાં છે. એ પરના કામમાં નથી જાણનાર, રાગમાંય નથી, એટલે કે ભાવ કર્મમાંય નથી. દયા દાન ભાવ કર્મનો કરતા તો નથી, પણ જાણવા દેખવાની જે પર્યાય છે ને એનો કરતા પણ દ્રવ્ય નથી. જાણવા દેખવાની પર્યાય આવી વસ્તુ આ કાર્ય સાંભળવી મુશ્કેલ પડે. કેમ કે જીનેશ્વરના વીર છે. પંચમ આરામાં કેવળ જ્ઞાન રહ્યું નહીં. 3 લોકના નાથ મહાવિદેમાં રહી ગયા. સિમંદર ભગવાન, વિશ્વ વિહરમાન ભગવાન, લાખો કેવરી બિરાજમાન છે મહાવિદેમાં, પણ ભરતની અંદર વીરો પડ્યો. કેવળ જ્ઞાનનો ને અવધિ જ્ઞાનનો પણ વીરો પડ્યો. એની ઉત્પત્તિ ન થાય. એમાં આ કારની અંદર આ વસ્તુ સાંભળવી એ પણ અતિ મુશ્કેલ છે. સાંભળ્યા પછી સમજવું એનાથી પણ મુશ્કેલ છે. તો કે રાગની જે ક્રિયા દયા દાન વ્રત તપ ભક્તિ જાત્રા આદિની એ વિકાર છે, શુભરાગ છે, ને ભગવાન આત્મા નિર્વિકારી અનંત ગુણોનો પિંડ છે. એની જેને દ્રષ્ટિ થાય એ રાગનો કરતા ન થાય. એ સમય દ્રષ્ટિ જીવ પહેલી સીડી ચડવાવાળો, ચોથા ગુણસ્થાન વર્તી, અસંયમી. 5મું ને 6ઠું એ તો દૂરની વસ્તુ છે ને, એ શું છે એ ખબર નથી ગણ્યાને. પહેલી વસ્તુ ગુણસ્થાન દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે એ પણ ખબર નથી. ગુણસ્થાન એટલે કોઈ પગથિયા નથી. પહેલું પગથિયું ચડ્યું, બીજું પગથિયું ચડ્યું. વિતરાગતાની ક્રમે ક્રમે વૃદ્ધિ થતી જાય, શુદ્ધિની વૃદ્ધિ થતી જાય, એ ગુણસ્થાન છે. 4થી લઈને 12મા સુધી સાધક દશા કીધી, અંતરાત્માના ગુણસ્થાન કીધી. 13 અને 14 પરમાત્માના, શકલ અને નિકલ, અને 1 થી 3 બહિરાત્માના. માટે અહીં કે છે જ્ઞાતા સદા જ્ઞાતામાં છે, જાણનારામાં છે. જડમાં કર્મમાં આત્મા આવ્યો નથી. જડમાં તો જવા દો, દયાદાન વ્રત તપ ભક્તિના પરિણામમાં પણ જ્ઞાતા આવ્યો નથી. કેમ કે એ વિકારી છે દયાદાન વ્રત તપ ભક્તિના, અને ભગવાન આત્મા અવિકારી છે. એ વિકારમાં ક્યાંથી આવે? તો કે જાણનાર જે ચૈતન્ય સ્વભાવ
આવો ભગવાન આત્મા એ જાણનાર પ્રભુ ભગવાને કીધું. બીજો કોઈ અજ્ઞાની આત્મા આત્મા કરે એની વાત નથી, પણ કોણે કીધું? કે જાણનાર જે ભગવાન છે એણે બતાવ્યું આ વસ્તુ સ્વરૂપ. તીર્થંકર સર્વજ્ઞ દેવે પરમેશ્વરના જ્ઞાનમાં આ વસ્તુ આવી. એ જ્ઞાતા સદા જ્ઞાતામાં છે ને કર્મ કર્મમાં છે. ઇતિ વસ્તુ સ્થિતિ વ્યક્તતા, એવી વસ્તુ સ્થિતિ પ્રગટ છે. માટે કે આચાર્યને જરીક આશ્ચર્યની સાથે ખેદ થાય છે. મુનિ દશા ધારણ કરેલી છે એવા સંતને આશ્ચર્ય થાય છે, ખેદ થાય છે કે જે મુનિપદ પરમાત્મા સ્વરૂપ જે પંચ પરમેષ્ઠી પદની અંદર આવે, કે જે અતિન્દ્રિય આનંદમાં ઝૂલે, છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ત્રણ કષાય ચોકડીની અભાવરૂપ વિતરાગ પ્રણીતિ ધારણ કરેલી છે એવા ભાવલિંગી દ્રવ્યલિંગી મુનિરાજની વાત છે કે જે અતિન્દ્રિય આનંદમાં ઝૂલે છે. એ આચાર્ય એમ કહે છે, આવું હોવા છતાં નેપથ્યે મોહ કી રભસા નાન ટીટી, અંદરમાં મોહ કેમ નાચે છે? તો કે આ મિથ્યા ભ્રમણા છે. એને આ કઈ રીતે નાચે છે એ બતાવે છે. હું રાગ નો કરતા ને હું કર્મ નો કરતા, આવો જે મિથ્યાત્વ ભાવ અંદરમાં પડ્યો છે, એ અંદરમાં પડદામાં કેમ નાચે છે? તો કે આને નાચે છે. વર્તમાન ચાલતા દેખનારને તો એવું લાગે આ કંઈક માર્ગ કંઈક જુદો લાગે, નહીં કે આ વિતરાગનો માર્ગ છે. મહાવિદેહમાં જે સિમંદર ભગવાન આદિ 20 વિહરમાન ભગવાન બિરાજમાન છે, એમાં સિમંદર ભગવાનની વાત મુખ્યતાથી એટલા માટે આવે કેમ કે કુનકુન આચાર્ય દેવ ત્યાં રૂબરૂ ગયા હતા 49ની સાલમાં, 2000 વર્ષ પહેલા. ત્યાં એમને ભગવાનની દિવ્યત્વની સાંભળી, એમાં આગમોની રચના કરી અહીંયાથી આવીને, એમાં આ વાત આવી છે. ત્યાંથી આવીને એમને શાસ્ત્ર બનાવ્યા છે, ભગવાનનો સંદેશ છે. અમને તો બેઠો છે આ વાત. ભગવાન એમ કહે છે, એમ પોતે છદ્મસ છે છતાં શું ભાઈ વિનય વિગ્રહ ભગવાન આમ કહે છે. આચાર્ય કહે તો ઈ પણ એમ જ છે, પણ તો પણ શું કહે છે? જિનેશ્વર એમ કહે છે, નિર્માણતા એટલી છે. જ્યાં ચીજ જ જુદી છે, ચેતન સત્તા અને અચેતન સત્તા, એ દરેક પોતપોતાના જ ઉત્પાદક ધ્રુવની સત્તામાં છે. કોઈ પરની સત્તામાં જાતું નથી, તો પરનું કરે કેવી રીતે? પણ એનામાં એના ગુણોની સત્તા જે છે, અનંત ગુણની સત્તા, એ ગુણ અને દ્રવ્ય પોતાના સ્વચેતનમાં એ વિકારને કેવી રીતે કરે? માટે પૂજ્ય ગુરુદેવ છે વારંવાર કહેતા, ન સમજાય તો વાદ વિવાદ ન કરો. કેમ કે સદગુરુ કરે સહજ કા ધંધા, વાદ વિવાદ કરે સોંધા. આચાર્ય ભગવાન એમ કહે છે, અરે રે આ પડદા પાછળ આ મોહ જે છે પડદા પાછળ એ કેમ નાચે છે? એનું અમને આશ્ચર્ય છે. જે જ્ઞાતા સત્તા જે છે મોજૂદ બિરાજમાન છે, એને તું આ રાગનું કાર્ય શોપ, એને તું જડનું કાર્ય શોપ, તને આ શું થયું છે? આ કોના જેવી વાત છે? ચક્રવર્તી હોય 6 ખંડનો ધણી, એને વાસીદું કાઢવા માટે હાવણી આપો કે તું આ વારી નાખ, એના જેવી દશા થઈ. તો ચૈતન્ય સત્તા 3 લોકનો નાથ છે તું, અને તું જડનું કાર્ય કર, કેવી રીતે બને? કે તું હાવણીથી વાસિંદુ કાઢ, એના જેવી વાત થઈ. ચક્રવર્તીને કહો વાસિંદુ, એના જેવી વાત થઈ. પરંતુ આ કારે આ વાત સાંભળવા મળવી મુશ્કેલ છે, અને સાંભળવા મળી એ પણ કોને મળી? વાણિયાને મળી. કેમ કે એને નવરાશ તો છે નહીં, ધંધાની આડે આખો દી દુકાને બેઠો હોય, એની વસ્તુ હોય, આ સાચવવું ને તે સાચવવું ને ગવર્મેન્ટથી સાચવવું ને એમાં કઈ રીતે પૈસા બચાવવા, બધું એની અંદર જ એનો આખો દિવસ ટાઈમ જતો રહેશે. થોડો નવરાશ મળે તો 6-8 કલાક પૂજ્ય ગુરુદેવ શ્રી કે ઊંઘમાં જાય, 1-2 કલાક કુટુંબ કબીલાને સાચવવામાં જાય, એને રાજી કરવામાં જાય, થોડો ઘણા કલાક ખાવા પીવામાં જાય, અને 1-8 કલાક કદાચ એને જો સાંભળવા આવે તો એમાં સત્ય વસ્તુ તો સાંભળવા મળતી નથી, ને પોતે પરીક્ષક ન હોવાથી સામે જે કહે છે માની લે. ગાદી ઉપર બેઠો હોય
કે માની લે, કેમ કે પોતે પરીક્ષક તો છે નહીં, કેમ કે અભ્યાસ નથી. તો સામે કહેતો હોય ઊંધું કે તો ઊંધું માનવાનું રહે. માંડ 1 કલાક સાંભળવા આવે, એમાંય પણ માએ ઉપદેશ દેવા વાળા એવા મળી જાય. અને કદાચ 1 કલાક સાચી વસ્તુ સાંભળવા આવે પરંતુ અમલમાં ન મૂકે તો બધું વ્યર્થ થશે. સ્વના લક્ષી ચિંતન મનન મંથન ન કરે તો પણ નકામું છે. આવી તો અનંતવાર આપણે દિવ્ય ધ્વનિ પણ સાંભળીને અનંતવાર પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા જ્ઞાની પુરુષોનો સંયોગ પણ મળ્યો, પણ આપણે ઠેરના ઠેર રહ્યા. કેમ કે સાંભળ્યું પછી અમલમાં ન મૂક્યું. સત્ય વસ્તુ મળે નહીં, મળ્યા પછી એના વિશે ચિંતન મનન મંથન કરો નહીં તો એ બધું ન મળ્યા બરાબર છે. આમ નામ જિંદગી ચાલી જાય છે. માટે કહે છે આચાર્ય ભગત, આવો અવસર ફરી મળવો મુશ્કેલ છે. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? અમરચંદ્ર આચાર્ય દેવ, જેને કુનકુન આચાર્ય દેવના ગણધર જેવું કામ કર્યું છે, એ એમ કે છે અત્યંત જોરથી મિથ્યાત્વ કેમ નાચી રહ્યું છે. આશ્ચર્ય થાય છે. મોહ એટલે મિથ્યા શ્રદ્ધા. ભગવાન આત્મા જે અતિન્દ્રિય આનંદનો સાગર છે, એ આ મિથ્યાત્વમાં કેમ આવ્યો? હું રાગને કરું, કર્મબંધનને કરું, શું થયું છે તને? આચાર્યને આશ્ચર્ય થાય છે, ખેદ થાય છે. એટલે કે કર્મ તો પૂતગલ છે, નાનાવણીય આદિ કર્મ, 8 કર્મ, એ તો જડ છે, અજીવ છે. જ્ઞાનાવણીય, દર્શનાવણીય, મોહનીય, અંતરાય, ગોત્ર, નામ, વેદનીય આદિ, આયુ, આ બધા જે કર્મ છે એ તો જડ કર્મ છે. 8 કર્મ. ધૂળ કીધી, માટી કીધી, ઝીણી માટી, જેવી બહારની માટી એવી આ પણ માટી છે. એ પૂતગલ છે, એનો કરતા જીવને કહેવામાં આવે તો અસત્ય છે, વિપરીત માન્યતા છે. ભગવાન જીવ અત્ય અજીવને કેવી રીતે કરે? અહીં તો હજી કર્મ જેવા ભાવ કરે એવા કર્મ બંધાય, એવા નિમિત્ત સંબંધ હોવા છતાં તેનો તે કરતા નથી. અહીં તો હજી તું જેવા ભાવ કરે, તું હજી કર્મ જેવા ભાવ કરે તો તેવા કર્મ બંધાય. એવો નિમિત્તિક સંબંધ હોવા છતાં પણ એનો તું કરતા નથી. એટલે રાગને ઉડાવી દીધો. કેમ કે રાગ ખરેખર એનું કર્તવ્ય નથી. ભગવાન આત્માનું કર્તવ્ય તો જાણવું, દેખવું, જ્ઞાતા દ્રષ્ટા, એ એનું કર્તવ્ય છે. એ જાણવા, દેખવા, આનંદના કર્તૃત્વને ભૂલીને તું આ મોહ કરે, તું શું કરી રહ્યો છે? એમ આચાર્ય ભગવાન કહે છે. જે અનંત કાળમાં ભગવાનનો જે અભિપ્રાય છે એ પ્રમાણે આ શાસ્ત્ર છે. કેમ કે અવિરોધપૂર્વક આ વાણી છે. સત્ય વસ્તુ હંમેશા અવિરોધપૂર્વક હોય. મોહને લઈને સાંભળવા મળે નહીં. સાંભળવા મળે નહીં તો વિચાર કરશે ક્યારે? ચિંતન ક્યારે કરશે? મનન મંથન ક્યારે કરશે? અને ઠરશે ક્યારે? પ્રતીતિ ક્યારે કરશે? ઘણાને પક્ષનો મોહ છે. અમારામાં તો આમ કીધું, તમારામાં તો આમ કીધું. આચાર્ય કહે છે તો આ બધા પક્ષથી બહાર આવી જાવ. અહીં તો કહે છે દ્રવ્ય કર્મ એ તો પૂતગલ, એનો કરતા જીવને કહેવામાં આવે જૂઠું. એ તો જવા દો, પણ તારી પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા રાગદ્વેષાદી વિકારી ભાવ, જે ભાવ કર્મ છે એનો કરતા પણ તું નથી, ને એનાથી પણ આગળ તારા પોતાના સ્વભાવને આશ્રય ઉત્પન્ન થતી જે નિર્મલ વિતરાગી પર્યાય, એનો કરતા પણ તું નથી. તો દ્રવ્ય કર્મ જે પૂતગલ કર્મ છે એનો કરતા જીવને કહેવામાં આવે તો તદ્દન જૂઠું છે. કેમ કે બંને વચ્ચે અત્યંત ભેદ છે. ભગવાન આત્મા અને જળ કર્મ એ અત્યંત જુદા છે. ભગવાન આત્મા અરૂપી ચેતન અને અરૂપી જળ, બે તદ્દન ભિન્ન ભિન્ન ચીજ છે. જીવ પૂતગલમાં નથી ને ભગવાન આત્મા માં કર્મ નથી. એ જળ કર્મ એને ધૂળ કીધી, માટી કીધી. એ ધૂળમાં પ્રભુ નથી અને ધૂળ તે જીવમાં નથી. લોગસની અંદર આવે છે વિયુય રયમલા. વિયુય એટલે વિશેષ આપે ટાયરા છે.
હે ભગવાન વિયુય એટલે વિશેષે આપે ટાયરા છે. સિદ્ધ ભગવાન વિહુય રય મરા રજ એટલે જળ કર્મ અને મર એટલે પુણ્ય પાપના ભાવ શુભાશુભ ભાવ. વિયુય રય મરા રજ રયમયા રયમરા એટલે રજ એટલે જળ કર્મ અને મર એટલે પુણ્ય પાપના ભાવ એ આપે ટાયરા છે વિશેષ. પરંતુ અર્થની ખબર ન હોય, શાસ્ત્રની કથન કરવાની જે પદ્ધતિ છે, શબ્દાર્થ ભાવાર્થ આગમાર્થ નયાર્થ મતાર્થ શૈલીની ખબર ન હોય, અર્થની ખબર ન હોય, ક્રિયા કરો અર્થની ખબર હોય જોઈએ. ક્રિયાનો ભરતો જીરો છે, પરંતુ આપણે તો એ ક્રિયા પણ સાચી નથી કરતા, અર્થની ખબર ન હોય. એ સમયમાં પણ આવું થયું હતું. સત્ય બનેલી વસ્તુ છે. લોગસ આવે, ઘણા બોલતા હોય ને, લોગસ સારી વસ્તુ છે, શુભભાવ છે, અશુભથી બચવા માટે આવે એવો શુભભાવ, પણ ધર્મ નથી એ પણ અભિપ્રાયમાં હોવું જોઈએ. તો એ લોગસ જે બોલતા એમાં એક બાઈ કે વિયુય રય મલામાં વિયા રોય મર્યા એવો અર્થ કર્યો, એ પણ લીમડીમાં. એ પણ અમારા દાદાના દાદા ધારસી રવાનો ઉપાસ રહી, સંઘવીનો ઉપાસ રહી. એ સમયમાં વાત થઈ હતી. એ સંઘવીના ઉપાશ્રયમાં શું વાત થઈ હતી કે વિયુ રય મલા એટલે દશા વિશાનો એ વખતે બહુ જ હતું ઝઘડા. દશામાં વિસાવાળા છોકરી નો આપે, વિસામાં દશા નો આપે. તો કે વિયારોય મર્યા એવો અર્થ કર્યો કે દશા વિશાને બીને મેર નથી એ તો બરાબર, પણ દશાશ્રી મારી કોઈ હશે બાઈ, એને એવું લાગ્યું આ તો લોગસમાં પણ આ ઝઘડો આવી ગયો, તકરાર. આપણી તકરાર લોગસમાં ક્યાંથી આવી કે વિયુ રય મલા વિયા રોય મૈરા, અર્થની ખબર નથી. વિયુ એટલે ટાયરા છે, આપે રય મલા 8 કર્મની જે જડ રચ છે એ ટારી દીધી છે. મર એટલે પુણ્ય પાપનો મેલ, એ પણ આપને ટરી ગયો છે, એવો એનો અર્થ છે. એ અર્થની ખબર ન મળે અને ખબર વિના થઈ ગઈ સામાયિક, થઈ ગયો પોસા, એ ખરેખર શુભ ભાવ પણ નથી. પુણ્યાનુબંધી પુણ્ય નથી, પાપાનુબંધી પુણ્ય છે. 2 પ્રકારના પુણ્ય છે, પુણ્યાનુબંધી પુણ્ય અને પાપાનુબંધી પુણ્ય. કર્મની અપેક્ષાએ જુઓ, જીવ હર સમય 7 અથવા 8 પ્રકારના કર્મનો બંધ કરે છે. એકવાર આયુ કર્મનો બંધ પડી જાય પછી ફરી વાર પડતો નથી, તો 7 કર્મનો બંધ. હર સમયે તેને 7 અથવા 8 પ્રકારના કર્મનો બંધ પડે. એટલે ઘાતીનો પડે, ચાલુ રહ્યો 4 અને 4 અઘાતી. એમાં એકવાર આયુ પડી ગયો તો 3 અઘાતી. હવે જીવે અહીં શુભ ભાવ કર્યા, એ શુભ ભાવ કર્યા તો ઘાતી કર્મનો બંધ તો ચાલુ જ છે. શુભ ભાવ કર્યા તો અઘાતીમાં શુભ ભાવ થાય, અઘાતી કર્મમાં શુભ નો બંધ પડે. ઉચ્ચ ગોત્ર, ઉચ્ચ નામ, ઉચ્ચ આયુ, શાતા વેદન્ય આદિ જેટલા પ્રમાણમાં હોય શુભ ભાવ એ પ્રમાણે. પણ ઘાતી કર્મનો બંધ તો ચાલુ, એટલે અશુભ ભાવ તો ચાલુ, પાપ પ્રકૃતિનો બંધ તો ચાલુ, ઓલી બાજુ પુણ્ય પ્રકૃતિનો બંધ પડ્યો, તો એ પાપાનું બંધી પુણ્ય થયું. આ 4 ઘાતી કર્મનો બંધ તો ચાલુ છે. માટે અહીં કીધું કે આ તો પુણ્યાનુબંધી પુણ્ય નથી, આ તો પાપાનુબંધી પુણ્ય છે. જીવ પૂતગલમાં નથી અને પૂતગલ જીવમાં નથી, તો પછી એને કરતા કર્મો ભાવ કેવી રીતે? કેમ કે એક ચીજમાં બીજી ચીજનો અભાવ છે, તો જે અભાવ ચીજ છે તે બીજી ચીજને કેવી રીતે કરે? કેમ કે આનો ભાવ આનામાં નથી ને આનો ભાવ એનામાં નથી, કેમ કે બે વચ્ચે તદ્દન અત્યંત અભાવ છે. જીવમાં નથી તો એ એમને કરતા કર્મ ભાવ કેવી રીતે હોઈ શકે? માટે કીધું જીવ તો કેવો જ્ઞાતા છે, ભગવાન કેવો જાણનાર દેખનાર છે. જેમાં ચક્ષુ આંખ છે, દેખે જાણે, એ કંઈ થોડું બીજું કરે છે. કોઈ ખાડો પડ્યો હતી, ચક્ષુએ છોડ્યો, એમાં તો જાણે. એમ ભગવાન તો જાણનાર દેખનાર છે, એ જ્ઞાતા છે. જીવ તો જ્ઞાતા છે, તો જ્ઞાતા જ છે.
નિમિત્તથી થતો વિકાર, દયા, દાન, રાગ એનો કરતા પ્રભુ નથી. પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં આ વાત જ્યારે બહાર પડી કે ભાઈ કર્મને લઈને વિકાર નથી, વિકાર થાય છે જીવમાં પોતાના ઊંધા પુરુષાર્થને કારણે. કર્મને લઈને વિકાર નથી, તો બધા મતમાં ખરભરાટ થઈ ગયો. ઠાણકવાસી, દેરાવાસી, દિગંબર. કર્મને લઈને વિકાર નહીં, તો કે નહીં, કર્મને લઈને વિકાર નથી. 71ની સાલમાં જ્યારે પૂજ્ય ગુરુદેવશ્રી સંપ્રદાયમાં હતા ત્યારે એમને આ વાત બહાર પડી. વ્યાખ્યાનની અંદર એમને આ વાત બહાર પડી. કર્મ જળ છે, એનાથી આત્મામાં રાગ દ્વેષ થાય, ત્રણ કારમાં નથી. કર્મને લઈને વિકાર નહીં, પોતાના ઊંધા પુરુષાર્થથી વિકાર થાય છે, અને સૌરા પુરુષાર્થથી વિકાર ટરે. પોતે ભૂલ કરી તો પોતાએ ટારવાની, પુરુષાર્થ જો સૌરો થયો તે વિકાર ટરે છે. પરંતુ અન્ય જૈન મતમાં પણ એ સ્વીકારવા તૈયાર નથી. અહીંયા એટલે જ કીધું, આચાર્ય ખેદપૂર્વક કીધું કે પ્રગટ ભીન દ્રવ્યો છે. આમ પ્રગટ ભીન તત્વો છે અને દ્રવ્યો છે, એ જ દ્રવ્યો દ્રવ્ય છે. દ્રવતી એ દ્રવ્યમ, એની પર્યાયને પોતે દ્રવ્ય, બીજો કેવી રીતે દ્રવ્ય? કેમ કે દરેક દ્રવ્યની અંદર દ્રવ્યત્વ નામનો ગુણ છે. આમ પ્રગટ ભિન્ન ભિન્ન દ્રવ્યો છે, પદાર્થો ભિન્ન છે, તો પણ હું કરતા છું ને પૂતગલ મારું કાર્ય છે. કર્મ બંધાવવાની ક્રિયા હું કરું છું, અજ્ઞાનીનો ભ્રમ છે. આ અજ્ઞાન કેમ નાચે છે? ત્રણે લોકનો નાથ પરમેશ્વર દેવનો આ હુકમ છે, કેમ નાચે છે? નહીતર ઈશ્વર કરતાને તો આપણે ઉઠાપી છીએ, અને આપણે પોતે જ પાસે ઈશ્વર થઈને જડના કરતા થઈ છે. તો બધું એકનું એક થયું. કોઈ એમ કે વિષ્ણુ કરતા માને છે, વિષ્ણુ ઈશ્વર કરતા માને છે. અને જૈનમાં સાધુ છ કાયની દયા હું પારી શકું છું, છ કાયના જીવનું હું કાર્ય કરી શકું, દયા પારી શકું છું. એ તો પરનું કાર્ય, એ કાર્યને હું કરી શકું, તો બેયમાં શું ફેર? બંને એક જ સરખું થયું. તું એમ કે ચોકાઈ જે જીવ લીધા એનું જીવ જે છે ચોકાઈના, એની હું દયા પારી શકું. ઓલા એમ કે ઈશ્વર કરતા છે, પરનો કરતા તુંય બહેનો, એ પણ પરનો કરતા. તો એ બધું એક અને એક થયું. બે મિથ્યાત્વ છે, બે મિથ્યા દ્રષ્ટિ સરખા છે. તારામાં ને એનામાં કોઈ ફરક નથી. માટે કે છે આવું હોવા છતાં મોહ કેમ નાચે છે. આ 98 નંબરની શ્લોક પૂરો થયો. આવતીકાલે 99 નંબરનો શ્લોક અને આપણે કરતા કર્મ અધિકારની સમાપ્તિની ઓર જઈ રહ્યા છીએ. આપણે પણ આપણા ભગવાન આત્માના આશ્રય શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનો વ્યક્ત હતો. જીનવાણી સ્તુતિ. जिनवाणी की स्तुति अल्प बुद्धि परमा हमसे वक्त विनती करे हे माता मोहिना हे जिनवाणी भारती तो ही जपो दिन रे जो तेरा शरणाग है शो पावे सुख चैन जामानी के ज्ञान ते सूझे लोकालोक सोवाणी मस्तक चढ़ो सदा ते तो नमो रेंटाणं नमो सिद्धाणं नमो हरणं नमो वजणं नमो लय सौसाणं चत्तारी मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शहो मंगलम केवलीपंतो धर्म मंगलम चत्तारी लोगुटमा अरिहंता लोगुटमा सिद्धा लोगुटमा शाहु लोगुटमा केवलीपंतो धर्म लोगुटमा चत्तारी शरण भोजामी अरिहंते शरण भोजामी सिद्धे शरण भोजामी साहु शरण भोजामी केवलीपंतो धर्म शरण भोजामी. बोलिए श्री पंच परमेश्वरी भगवंतोनो जय हो. बोलिए श्री जीनवाणी मातनो जय हो. बोलिए श्री परम जय परमोपकारी श्री सद्गुरु देवनो जय हो. बोलिए श्री प्रसमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो. जय हो.